જી મિત્રો ગુડ મોર્નિંગ હરણ મહાદેવ ના આ ભાઈને આપણે સોડા પાઈ ના મેં આ ભાઈને પાઈ કઈનો માગમાં કરતો વહેલા આવ્યો હતો અને 20 રૂપિયા નહીં વાપરી શકતો યાર તું હે ચમ હું તમારા માટે લઈને આવ્યો મેં તને આલી સાચું બોલ ભગવાન માથા પર હાથ રાખીને બોલ તારા અને જોઈ લો આપણા હરિબાનું સ્ટેચ્યુ તૈયાર થાય છે આને તમે ઓળખતા જ હશો આ ભાઈ બહુ ફેમસ છે જે આ પ્રોગ્રામ રાખે એ આપણા પેલા વિડીયોમાં બોલ્યા હતા કે પ્રોગ્રામ હું રાખું પી રહ્યો ફાઇનલ તો પ્રોગ્રામ રાખે પણ નવરા પડતા નહીં આજ નવરા પડી જાય તો ભાઈ લીધા વિડીયામાં જોઈ લો બીજી તો બીજી જ હોય ફોનમાં વાત ચાલુ હા હા એ ઓલાય અને તો મિત્રો મળીએ તો જવાનું છે નવું છે તો બતાવજો તો બનાવી દેજો બ્લોગમાં અને તમે બધાને ખૂબ સપોર્ટ કર્યો આવો સપોર્ટ કરતા રહેજો દિલથી આભાર બરોબર લેટવા લાઈક તો મિત્રો આપણે મહેસાણાથી સુરતથી આવી ગયા છીએ તો હું તો હાલ ફોટો પડાતો શું કહેતો એ તો બીજી મોણા અહીંયા પણ આ ઉભા કોઈ તો હરીબા વાયકડ જ છે જોઈ લો કો બોલતા નહીં બધા એવાને મન વધ રાખેલું ખરેખર પણ સ્ટેચ્યુ જોરદાર બનાવ્યું પણ ભાઈ હરીબા આખા ગુજરાતમાં હરીબા થઈ ગયું હા ખરું અમુક તમે રાતે સ્ટેચ્યુ બહાર પડ્યું ને આપણું હાલે હું એવું થઈ જાય હરીબા એવું લાગે સાચું વાત જ ના ભાઈ હરીબાની વાત ઓકે હરીબાના વિડીયો બનાવો પણ હરીબાના ટાઈમ શેરી નહીં તમે બધું હોય બનાવી દઈએ કારીગર જેડે ભાઈ તમે યાર પ્રોગ્રામમાં જાતા નહીં લાગતા પ્રોગ્રામ યાર મારા ફૂલ છે પ્રોગ્રામ ફૂલ છે તો કયું કા આયા ઉજાગરા નહીં હટતા પ્રોગ્રામ માં ત્યાં કે તોય હરીબાન ચોરી કરીને આગળ ઉભા હતા તો આજે લાવતા પાછળ લાવી ના નવું સ્ટેચ્યુ બનાવ્યું હા એજન્સી બીજી એજન્સી માં મને એવું લાગ્યું આગળથી લઈને આવતા ના ચલો હેડે હરી પાર્સલ અમદાવાદ પકડવાનું લે અમદાવાદ પકડવા જઈએ છે હે અમદાવાદ પકડજો ને આપણે નહીં જવાનું અમદાવાદ આપણે જવાનું પાટણ હું તો અમદાવાદ જવાનું આપણે ગાડી આપણે શીખું તો હું શીખી જાય તો મિત્રો આ પાર્સલ આપણે અમદાવાદ ઝુંડલ પકડવાનું આપણી ફ્રેન્ચાઇઝી રીકણ તો બજારમાં જે ઇકો વાળા ગાડીઓ અમદાવાદ ભરાય ને એ કારણ આપણે આપી દઈએ ઓછી ફાવે ને ના પેલી ગાડી પડી છે કે દેખાતું નહીં પાછળ પર કોઈ દેખાય હા તો ચલો બાઉસર કરી આલો હરીબાન વાત કરી બધા કે 4 વાગે જવા બાદ મળતી નહીં શાંત થતું નહીં ગાડી ફૂલ કરી દે થોડી હાય મારે ગાડી લેવી હવે 12 મહિના ગાડી ની લેવી પેલા ઘણું બધું શોખ પછી પૂરા કરી શોખ તો હવે જિંદગી છે ને રે 31 વર્ષ થઈ ગયા મને 32 થઈ ગયા જૂઠા અનરેસ આઈ રે મોટે છું આવો તો ચલે તો મિત્રો આપણે પાર્સલ આપી દીધું અને પાછા રિટર્ન થઈ ગયા જોઈ લો તો રિટર્ન થઈ ગયા કોઈ હશે બીજું તો બતાવશું તો બનાવી રહેજો બ્લોગમાં આપણે જનતા હોસ્પિટલ આવી ગયા આપણું પાટણનું નાળું જોઈ લ્યો પાટણનું નાળું આવી ગયું એમાં તો જે મિત્રો મૂન વિપુલ બે જણા આવી ગયા હતા બજારમાં
તો જોઈ લો આપણું પાટણ. એટલે તમે આ કયો જગ્યા છે એ તમે જોજો. આ બધું જોઈ લો. તો કોમથી આવ્યા હતા તો 2 જણા વિપુલ હરુપાનો લાવ્યા તો હવે આપણે ઓફિસે જઈશું. શું કેવું? પકોડી તો નહીં ખાવી મારો, બંધ કરી લે બહારનું ખાવાનું. તો મળીએ હવે આપણે ઓફિસે. તો બનાવી દીધી બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો જય માતાજી. આપણે પડી ગઈ હોજ તમે જોઈ લો. અને સ્વંદીભાઈ એ ભાઉભાઈ નહીં જોવા જાવું? જઈએ જમી બમી જઈએ મોડા. અને તારા આપવું ભાઈ? ના 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 કરી યાર, કટિંગ કરતા છે તમારા લીધે બધું હેડ હે. હે જાવું ચોકન જાવું, સાચું બોલ તો ભાઈ હું ખબર પડે યાર. એટલે વિડીયોમાં હાલ કહેવાય ને કે હમણાં જમીન પછી કોઈ આયોજન કઈ જાય બાજુ બદલાઈ જાય કોઈ નક્કી નહીં. એટલે શું હોય વિચારીએ જમીન જ ગણ આપણે. તો તું આવી રાખા જો વિચારીએ ભાવન જેવું છે એમ. તો અરે હજી વિચાર છે આપણે એવું જ કરવું પડશે કેમ કે એકલા તો કંટાળો આવે. કયું નોરતું નું હરતું હોય હજી હું જોયો નહીં તો જોવા. કેમ કે જુઓ હજી અમારે કોઈ નક્કી નહીં. વિસનગર બહાર જવાનું થાય તો નીકળી જાઉં કેમ કે ભરત અત્યારે કઈ જ એ મને ઘરે મિલી જા કે યાર. તો ભાઉભા મને ઘરે મિલવા આવે કેમ કે ખાઈ પેલા નાશું નહીં મંદિરે જઈશું. મંદિરે જઈ પછી આપણે ખાઈ અને પછી આપણે જ આવશું. એટલે હેડકી યાર મોડું ક્યાં કરી યાર. એટલે હેડકી યાર એટલે લડો ને કે હેડો કે યાર. આપણે વાકડ વાળે હેડો બાઇક લઈને આપવું કે આવું ના હોય યાર ભાઉ. આવી ભાઈ બની યાર બાઇક લઈને મિલવા નહીં આવતા ને આમ તો કે તમે જીવ વાલી દેવું જીવ બાઇક લઈને તો મિલવા આવો. તો મિત્રો આપણે જાવું તો તમને બતાવીશું. તો બને રહેજો બ્લોગમાં. તો જય માતાજી મિત્રો, વાગે છે 9 અને આપણે આવ્યા છે ચોકડી પર કેમ કે આપણા અમદાવાદથી એક ગાડીમાં વસ્તુ મંગાવી દઉં પાર્સલ તે આવે હા તો લેવા આવ્યા. હું સિંધુ ને વિપુલ 3 જણા આપણે સિંધુ ગાડી લઈને આવ્યા હા. તો ડમ્ફરમાં મંગાવી દઉં. આપણે ભાઈબંધજી કમલેશજી તમે જોયા છે વિડીયામાં. તો એ આવી ગયા છે લગભગ પુલ ચડતા છે ને આપણે આટલે પહોંચ્યા. એટલે ગાડી આપણી પહેલાં ઊભી છે તો ચાલુ રાખ પહોંચી જવા થયા બતાવીએ. શું આવ્યું હોય ખબર નહીં પણ પાર્સલ આવ્યું છે. શેનું આવ્યું છે ખબર નહીં. જુઓ હેલિકોપ્ટર નહીં ખાલી ઘરમાં હારો પંખો નખાવો ઘણો થઈ જાય. ઘરમાં તો જરૂર નહીં. ઘરમાં તો જરૂર નહીં. એકદમ કે ઘેર રહેતા જ નહીં. આખો દાડું ઓફિસે આવીએ. બીજું મજા આવશે. નવરાત્રી રમવા ચોકન જવાનું હવે થઈ ગયું બધું. આજ બધો કટલો પડ્યો. કાલ પેલા ખાતામાં હશે. કાલ કરતો સોમવારે એ ભાઈ કે આવશે તેવા હું તમને ફોન કરીશ. એ તમે જો નાખવાના નાખ. નવરાત્રી રમવા છો જવાનું? આપણે કે નવરાત્રી રમતા અમે તો માળે રમીએ. એ વાત જય જહુમા બાપુ. જય જહુમા. કેમ છો? મજા મજા. આબો નહીં આ બાજુ? આ બાજુ હમણાં રાતે તો આવ્યા હતા. ફેરથી આવો. આપણો વળી તો બેહી રહ્યા બીજું શું. બસ મારે હેડ નીકળવાનું હોય તમે કઈ એટલે ફટ દે. હા તમે તો જોડે ચંદુજી ના હમણાં રહેવા તો મોઢા બાપુ હમણાંથી વાત ફરી પા રખવા ફરી છે. ચમ ફરી ખબર પડતી નહીં. ના બાપુ એવું નહીં. તબિયત ઠીક રહેતી નહીં. માથું ભારે રહે. અમે બે દાદા બાટલા સડા કરે. હમણાં એક મને તબિયત નો વધારે રખવા થાય. મને શરીર સ્વસ્થ હોય તો કોઈ ચિંતા નહીં.
પણ બાપુ શરીર એનું રખવા કરતો ને તો બીજાને રખવા કરાવવા આવ્યો. બીજે હેરાન કરે. તમે જોવો ને ઓફિસમાં આવો તો ફૂંગરે ફૂંગરી ફરતો હોય માતાજીને બીક લાગે કે આમ હાલ ઝઘડા કરી હેડે ફૂંગરે તો તઈ ફરતા હોય આખો દાડી. હા બડે મજા. એ હાલ હાલ હો જય જય. આપણા બાપુનો ફોન આવ્યો હતો. બાપુ હમણાં ચર્ચા થઈ કરી. હજી ગાડી નહીં આવી. ગાડી તો આવશે તું યાર પોઈન્ટ પાર કે એસી તો ચાલુ છે. એટલે હું વળી તારા વળી ગેસ પતાવું લે. એસી કિસી ગઈ છે ને તવું ભાઈ તો પણ કદે ના હવે રેશ મને ના હવે બાળે મને નથી લે હું પૂરી આલુ લે બસ માર ફાઈન લઈ જાય પૈસા જા આ લીધે તું ગોડા માતાજી ની શોખન જા માર જે દાડ હું ગાડી લઈને ફરતો છું ને તારી એ દાડ લઈ જાય ને ફૂલ કરીને મેલ દે આપણે લઈ જાવ તો હાલ દેવું ભાઈ ડબલ કરીને હા તો ગહામણ આલવું પડે ગમે ભાઈ બંધનું કેટલા તો ખેંચી તો આલી લે ના ના નહીં સોટી જા કમ્પ્લીટ જ છે. તો મિત્રો હજી ગાડી આવી નહીં થોડી લાભ ચર્ચા થઈ હતી અમારા અંદર બાપુનો ફોન આવ્યો હતો અંકિત બાપુને તો થોડું ગેડારી ઉડાઈ અને હકીકતમાં ઉડાઈ કોઈ ને ગેડો હકીકતમાં રખવા થઈને ફરે છે. પછી વાતે રખવા દે ભગવત જોડે કેમ લે ભાઈ હા શું તકલીફ છે ઉલ્યા કોટલા મિલકી ફોન તો તમ તકલીફ હોય તને તો નહીં બોલે આમાં એનો બ્લોક ચાલતો હોય ને તો કા ભૂ ઉડાડ દે અમે બોલ્યા એટલે નહીં બોલો ગયો સિંધુ હા. તો મિત્રો આ ગાડી આવે એટલે તમને બતાવીએ બરોબર તો બનાવી રહીશું બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો ગાડી આવી ગઈ છે પુલ ઉપર આવા પેલી આવા તમે જુઓ એ આ ગાડી નીકળી ને આને એને ચેડે આવા હા લાઈટ મારે એ રહ્યો ડમ્ફર છે હવે સિગ્નલ આલી આપણે આવી ગઈ ગાડી. હા મહારાણા પ્રતાપ જય શ્રી મહારાણા જય માતાજી. તો આપણી ગાડી આવી ગઈ કમાજી ચલાવી આ ગાડી બરોબર અંદર બતાવીએ એટલે ખોલો એટલે તમે ચલાવો કોણ ચલાવો હે તો હોય તો આવતા હોય તો આવતા રહ્યા એવું કેટલું હોય વજન માતાજીના તો ગાડી લે પેલું ખોલ મારો ખોલ જો વજન વાળું વસ્તુ રોહિત લઈને આવ્યો રોલ પાડવાનું રોહિત ને એ સર રોલર રોહિત રોહિત ઉપાડ્યો ભાઈ એ પકડ કે પકડ બોલ એકું બોલ કમાયું આવ્યો મસ્ત મસ્ત કટાવો યાર મારું કામ નતું ઉપાડવાનું રોહિત દેખી સેટ કરી દીધું હા હા બધા તો નહીં ઉપાડી ગયા હતા કયું યાર મજબૂત મળે નહીં કમાજી રોટલા બોટલા ખાવાના કે બાજી લેવડા થાય ના માતાજીના ચોકન થી ઘરે જાય તો પછી નોરતા રમવા ના છે તો ખૂબ ખૂબ આભાર તમે મારું ફોન કર્યું તો અમારે કમાજી કેવા કે અમે ગમે ત્યારે ફોન કરીએ ને એગ્રી જ હોય તૈયાર જ આવી દો અમદાવાદ હતા એટલે અમદાવાદથી મારા વસ્તુ જે હતું રોલ લાવવાનો તો લાવી દીધો ત્યાંનો હવે ખોલ્યો નહીં આપણને ખબર નહીં ખોલશે જેનો હોય એનો પણ થેન્ક યુ આભાર તમારા અંગત ફરવા આપવું હોય તમારી લાઈફ સ્ટાઈલ જે આપણે ડમ્પરની લાઈફ જીવતા હતા ને એ આપણે આખો બ્લોગ બનાવો હો તો મિત્રો જેને એ બ્લોગ બનાવું એના માટે કમેન્ટો કરજો આ રોહિતભાઈ બનાવજો તો આપણે એક દાડો કમાજી અંગાત પૂરેપૂરો ટાઈમ જાવું નદીથી મોડીને જો ખાલી કરવાનો એ આપણે બતાવજો.